સુરતમાં વારંવાર લૂંટ, હત્યા, પ્રયાસ સહિતના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં અમોલ સિરસાટ નામના ઈસમને આંતરી માથાભારે કેલિયા અને સાગર ઘોડાએ ચપ્પુ બતાવી તેની પાસેથી 32,500ની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. તો બનાવની લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં જ લિંબાયત પોલીસે આ મામલે તપાસ હાથ ધરી બંને ગુનેગારો કેલિયા અને સાગર ઘોડાને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. તો આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમોલ સિરસાટે ફરિયાદ આપેલી કે પોતે જ્યારે રાત્રિના સમયે પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન કેલિયો અને સાગર ઘોડા એ બંને તેને આંતરી અને એના ખિસ્સામાંથી ચપ્પુ બતાવીને 32,500 રૂપિયા એના ખિસ્સામાંથી કાઢીને લૂંટ ચલાવેલી. તે સંદર્ભે પોલીસે તાત્કાલિક પગલાં લઈ ફરિયાદ દાખલ કરી અને આ બંનેની ધરપકડ કરેલ છે. એટલે બંનેની ધરપકડ કરી અને હાલ પોલીસ છે એ આગળની કાર્યવાહી હાથ ધરેલી છે. હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે બંને આરોપીઓ અને એની તપાસ અત્રેથી લિંબાયતના PSI કરી રહ્યા છે.